આપણે તો બધા અહીંયા ધાર્મિક અને આ બધા કથા સાંભળવા વાળા, એટલે આ કથા લગભગ બધાની જાણીતી હોય, પણ જો કોઈ અજાણો માણસ હોય, અધર્મી હોય, અને એને તમે આવી વાત કરો કે શ્રાપ લાગ્યો ને માણસ છે એ પથ્થર બની ગયો ને વળી પાછા રામ ભગવાનને ચરણ અડાડ્યો, પથ્થરમાંથી પાછું મનુષ્ય થઈ ગયું, એને કોઈકને આવી વાત કરો તો એને એમ થાય કે ટાઢાપુરના ગપ્પા મારે છે. પણ મહાપુરુષો આનો આધ્યાત્મિક અર્થ સમજાવે છે. કદાચ એ વાત તમને મગજમાં ન ઉતરે કે મનુષ્યનું શરીરમાંથી પથ્થર બની ગયો અને પથ્થરમાંથી પાછું મનુષ્ય બની ગયું, તો આધ્યાત્મિક અર્થ એવું બતાવ્યો કે જે સ્ત્રીને એનો પતિ તર છોડી દે ને એનું જીવન પથ્થર સમાન જ થઈ જાય છે. પછી ભલે શરીર મનુષ્યનું હોય પણ જીવન એનું પથ્થર સમાન થઈ જાય છે. ઘરની અંદર સ્ત્રીની આકાંક્ષા માત્ર પ્રેમની હોય, એને થોડુંક ગમતો પ્રેમ મળે ને તો એ રાજી થઈ જાય. અને પુરુષ હોય તો પુરુષની આકાંક્ષા માત્ર આદરની હોય. બહારથી કામ કરીને ઘરે આવે ને થોડોક એવો આદર મળે ને, એને સન્માન મળે ને એટલે એ પણ રાજી થઈ જાય. બહારથી ઘરે આવે, આખો દિવસ કામ કર્યું હોય, થાકી ગયા હોય, જેવા ઘરે આવે ને એને થોડો એવો આદર મળે ને, ઘરેથી મજબૂત બને ને તો દુનિયા સામે લડી શકે. જે ઘરનો મજબૂત હશે એ દુનિયા સામે લડી શકશે, બાકી જે ઘરેથી જ હારી જશે ને એ દુનિયા સામે નહીં લડી શકે. પુરુષની આકાંક્ષા માત્ર સન્માન અને આદરની હોય, સ્ત્રીની આકાંક્ષા માત્ર અને માત્ર પ્રેમની હોય. રામ ભગવાનનો સીતાજી પ્રત્યે કેવો પ્રેમ હશે કે સીતા માતાને જ્યારે રાવણ હરણ કરીને લઈ ગયો ને અશોક વનની અંદર રાખ્યા, રાવણે ધ્યાનથી વાંચજો, રાવણે એક પણ વાર એવું નથી કીધું તું મારી સાથે લગ્ન કર. સીતા માતા આમ તણખલું આડું રાખતા હતા, રાવણ સામું જોતા નહોતા. રાવણે ખાલી એટલું કીધું હતું, એક વાર ખાલી મારી સામું જો ને તો આ લંકા સોનાની છે એ આખી તારી, મંદોદરી વગેરે બધાને તારી દાસી બનાવી દઉં, ખાલી એક વાર સામું જોવાનું કીધું. અત્યારની જો કોઈ સીતા હોય તો સીતા માતાને રાવણે એક વાર સામું જોવાનું કીધું, સીતા માતા એક વાર સામું પણ નથી જોતા. કારણ રામની ગેરહાજરીમાં પણ રામ પ્રત્યે એટલો પ્રેમ શેના કારણે હોઈ શકે, તો કે જ્યારે રામ અને સીતા સાથે હતા ને ત્યારે જે રામ ભગવાનનો પ્રેમ હતો એમના પ્રત્યે, એ પ્રેમને કારણે રામને નથી ભૂલી શકતા. એટલે એક પણ વખત રાવણની સામું પણ નથી જોતા. રામાયણની અંદર બહુ જ આદર્શ જીવન બતાવવામાં આવ્યું છે. સ્ત્રી પુરુષનું વર્તન જીવન કેવું હોવું જોઈએ. અને પછી તો રામ ભગવાનને ખબર પડી કે આને શ્રાપ છે ને આ પથ્થર બનેલી છે. ઘણા લોકો એવું કહે છે કે આમ પગ ઊંચો કર્યો, પવન આવ્યો, પવનથી ઓલી રજ પડીને એટલે પથ્થરમાંથી પાછી અહલ્યા થઈ ગઈ. ઘણા લોકો એવું કહે છે ચરણનો સ્પર્શ કરાયો. કદાચ આ બે વાતમાં આપણે સ્વીકારી નહીં શકીએ કે સાચું કયું ને ખોટું કયું, કેમ કે કેનારાય તે કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી, બધા સારા સારા વ્યક્તિઓ એવું કહે છે. અડધા એમ કહે છે ચરણનો સ્પર્શ કર્યો, અડધા ના પાડે છે. આ વાત ન સમજાય, પણ કેટલાક લોકો એવું કહે છે કદાચ આ વાત તમને ન સમજાય ને તો ખાલી એટલું સમજો તોય બસ થઈ જાય કે રામ ભગવાને ચરણથી નહીં પરંતુ પોતાના આચરણથી અહલ્યાને સ્પર્શ કર્યો છે. રામ અને કૃષ્ણના જીવનમાંથી બહુ શીખવા જેવી વાત, પર સ્ત્રી સાથે એક પુરુષનો વ્યવહાર કેવો હોવો જોઈએ. મથુરાની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન જાય છે ત્યારે કુબજાને જોઈ અને એની સાથે જે વ્યવહાર કરે છે, રામ ભગવાનનો અહલ્યા સાથેનો વ્યવહાર જુઓ તો ત્યાંથી શીખવા મળે કે એક પુરુષે પર સ્ત્રી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. અને રામ ભગવાને જ્યાં આચરણથી સ્પર્શ કર્યો તો જે ઉજ્જળ બની ગયેલો આશ્રમ હતો એમાં અચાનક આમ દિવ્યતા ખીલી ઉઠી, બધા પુષ્પો ને બધું પશુ પંખી બધું આવી ગયું, કલરવ થવા મળ્યો. અને અહલ્યાજી આ આચરણ જોઈ અને પ્રસન્ન થયા. એટલે જેનું જીવન પથ્થર સમાન બની ગયું હતું, વળી પાછું માણસ જેવું એમનું જીવન બની ગયું.